રાજકોટમાં ફરી એકવાર ડિમોલિશન હાથ ધરાયું છે। સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા છે। અંદાજિત 5 એકર જગ્યાને ખાલી કરવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે 400થી વધુ પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। જુઓ તમે। જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હવે રેલવે વિભાગ દ્વારા જે રેલવેની જગ્યા છે ત્યાં અત્યારે આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અહીંયા જે ભક્તિનગર રેલવે સ્ટેશન છે તે પણ આવેલું છે અને તેની આસપાસમાં જે મોટા પ્રમાણમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તાર હતા, લગભગ 250થી વધુ જે આ ઝૂંપડપટ્ટી છે તે આવેલી હતી અને ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવે વિસ્તારની આ જગ્યા છે તે આવેલી છે અને ત્યાં અત્યારે જે અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ હોય, રેલવે વિભાગ હોય, તમામ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જે પણ વિસ્તારના જે લોકો છે તેમને નોટિસ આપવામાં આવી હતી। તે નોટિસના આધારે ઘણા બધા લોકોએ પોતાના જે ઝૂંપડાઓ છે તે ખાલી કરી દીધા છે। અમુક લોકોએ ઝૂંપડામાં આગ પણ લગાવી છે અને સાથે સાથે જે પણ લોકો સહયોગ નથી આપતા તેમનું પણ અત્યારે ડિમોલેશન છે તે જે રેલવે વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે।